વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં યુવક યુવતીના અશ્લીલ હરકત મામલે રાજકોટથી સંત જ્યોતિર્નાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે। ગરબામાં થયેલી ખરાબ હરકતથી સંચાલકો અને સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે। અશ્લીલ હરકતો સમયે આસપાસના લોકો પણ જોયા કરે છે, પરંતુ કોઈ નક્કર પગલાં ન લેતા સંતમાં રોષ ફેલાયો છે। જ્યોતિર્નાથ બાપુએ કહ્યું છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુકરણમાં આપણી સંસ્કૃતિનો નાશ થાય તે ક્યારેય કબૂલ નથી। યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે। ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે, દુઃખની વાત છે। સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે। સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે। પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી, કે તેવું માન્ય નથી। આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે।